નંબર 4 લો ઓફ એનર્જી. લો ઓફ એનર્જી, ઉર્જાનો નિયમ, એનર્જીનો નિયમ કામ કરે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનર્જી, લો ઓફ એનર્જી તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે આવે છે અને લાઈફસ્ટાઈલમાં પણ બહુ સૂક્ષ્મમાં જઈએ તો જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે જ એની આત્મામાં લો ઓફ એનર્જીનું લેવલ આવી જાય છે. જન્મ વખતે હું તમને ત્યાંથી શરૂ કરું. બહુ બધા સૂત્રો થોડા કામના છે. જૈન દર્શનમાં એને ઓજ આહાર કહે છે. ડુ યુ નો 3 આહાર ઇન જૈન ધર્મ? ઓજ આહાર, રોમ આહાર અને કવલ આહાર. કવલ આહાર એટલે તો જે તમે ઇડલી સાંભાર ખાધો એ કવલ આહાર, અને રોમ આહાર એટલે તમારા એવરી બીટ્સમાંથી જે રોમકૂપમાંથી જાય છે એ રોમ આહાર. અને ઓજ આહાર એટલે બોલો બોલો પ્રીતિબેન બોલો, ઓજ આહાર કોને કે બોલો ફટાફટ બોલો. જન્મ વખતે મા બાપનું જીનેટિક, મા બાપનું એનર્જી લેવલ જે હોય એ વીર્ય દ્વારા બાળકની અંદર ટ્રાન્સમિટ થાય એને કહેવાય છે જન્મ સાથે મળેલું લો ઓફ એનર્જી લેવલ, ઓજ આહાર. આ ઓજ આહાર છે. મારા મધર ફાધરનો જે બાંધો હોય, જે એમનું ઉર્જાનું સ્તર હોય એ મને આવે. આજે મારા જીવનમાં જે એનર્જી લેવલ છે એમાં મારા મા બાપનો સૌથી મોટો રોલ છે. અને એ શું ખાતા હતા, પીતા હતા, કેવી રીતે જીવતા હતા એનો રોલ છે. મને ખબર છે સાવ નાના ગામડામાં 5000ની વસ્તીમાં અમારા પેરેન્ટ્સ રહેતા હતા. ક્યારેય પણ થેલીઓવાળું દૂધ નથી પીધું, ક્યારેય પણ બહારની વસ્તુઓ નથી ખાધી. બધાના ઘરમાં ગાયો ને ભેંસો ફટ દઈને જાય, લોટો લઈને જાય, ગાયનું દૂધ લઈને આવે, તરત જ ચાય બનાવવાની, એ જ દૂધ, એ જ ઘી, એ જ માખણ. એ જ રીતે અમે ગામડામાં ઉછરેલા. જે એનર્જી લેવલ એમની પાસે હતું એ બધું અમારામાં આવ્યું. અમારું એનર્જી લેવલ કામ કરે છે ને એક કારણ આ. એટલે ક્રેડિટ નોટ ગોઝ ટુ મી, ક્રેડિટ ગોઝ ટુ ધ પેરેન્ટ્સ એન્ડ ધેર લાઈફસ્ટાઈલ. એટલે એક સ્વસ્થ પેરેન્ટ્સ હોય એ સ્વસ્થ પેઢીને જન્મ આપી શકે, ફિઝિકલી એન્ડ મેન્ટલી બંને. એક ડિપ્રેસ પેરેન્ટ્સ હોય ને બાળકને જન્મ આપે એ જીનેટિકમાં એને ડિપ્રેશન આવે, સ્વભાવ પણ ડિપ્રેશનમાં આવે છે, બધું ડિપ્રેશનમાં આવે, બધું એના જેનેટિકમાં આવે છે. એટલે ઓજ આહાર, જેનિઝમનો વર્ડ છે ઓજ આહાર. એ મા બાપની ઉર્જા કેટલી છે, શક્તિ લેવલ કેટલું છે, એનો આહાર વિહાર વિચાર કેવો છે, એ એનર્જી લેવલ બાળકમાં આવે છે. આ ઓરિજિનલ છે. ત્યાર પછી એ ડેવલપ થાય છે. મેં આમાં થોડુંક લખીને આવ્યો છું, તમને ધ્યાનમાં રહે એટલા માટે. ભોજનથી ઉર્જા મળે, ભોજનથી ઉર્જા મળે. ઊંઘમાં ઉર્જા સંગ્રહિત થાય, ભેગી થાય. તમે સુવો ને 8 કલાક તો જે ભોજનથી ઊંઘ લીધી, ઉર્જા લીધી ને એ બધી સંગ્રહિત થાય, સ્ટોર થાય ઊંઘ લેવાથી. અને સભાન અવસ્થામાં, કોન્શિયસ અવસ્થામાં તમે જે એક્ટિવિટી કરો એમાં એનર્જી ખર્ચ થાય, બરાબર. પ્રાણાયામ કરો તો એનર્જી જે અંદર દબાયેલી ચક્રોમાં પડી છે જાગવા લાગે. પ્રાણાયામથી એનર્જી જાગે. કોન્સન્ટ્રેશન રાખવાથી એનર્જી ફોકસ થાય. તમે કોઈ પણ એક મંત્રનો જાપ કોન્સન્ટ્રેશનથી કરો, તમારી એનર્જી લેવલ ફોકસ થાય. અને વાસના ને કામના, ઈચ્છા, ડિઝાયર, પરિગ્રહ, સંગ્રહ, શોપિંગ, આ બધું કરો એમાં એનર્જીનો મિસયુઝ થાય. કરુણા અને પ્રેમ રાખો તો એનર્જીનો વિસ્તાર થાય. અને સામાયિક અને સમાધિમાં બેસો તો એનર્જી ડિવાઇન પાવર સાથે કનેક્ટ થાય. આ છે એનર્જીના અલગ અલગ લેવલ. અને બ્યુટીફુલ એક વસ્તુ કીધી છે, વાત પૂરી કરું પછી 5મા મુદ્દા ઉપર જાઉં, કે આપણી એનર્જી આમ તો જે આપણી પાસે હોય છે, ઘણીવાર આજુબાજુના તત્વો આપણી એનર્જી ખાઈ જાય છે. એનર્જી સકિંગ પીપલ કહેવાય. અમુક લોકો આપણી એનર્જી ખાઈ જાય. હા, આપણી પાસે છે શું કે લૂંટાઈ જવાનો ડર હોય. પણ અમારા જેવાનું બહુ ધ્યાન રાખવું પડે કે એનર્જી સકિંગ કરવાવાળા છે કે એનર્જી આપવાવાળા. અમે જોઈ લઈએ. ઘણા લોકો જો એની આપણી બાજુ 10 મિનિટ બેસે ને, હાવ ખાલી કરી નાખે, સ્ટોક ખાલી. આ અમે ફીલ કરીએ છીએ. અમુક લોકો એનર્જી ખાઈ જાય તમારી, આમ સકિંગ કરે રીતસરથી. અને એમાં
એક બુક છે, ક્યારેક વાંચજો. એક બુક છે, જય શેટ્ટીની બુક છે, ઇંગ્લિશમાં છે. બુકનું નામ છે થિંક લાઈક એ મંક. થિંક લાઈક એ મંક. સાધુની જેમ વિચારો. એટલે સાધુ કેમ વિચારતા એ શીખવું જોઈએ. તો એ પોતે જય શેટ્ટી અમેરિકાથી ઇન્ડિયા ગયો, વર્ષો સુધી સાધુઓ પાસે રહ્યો, સંન્યાસી જેવી જિંદગી જીવ્યો, અને પછી એને બુક લખી કે સાધુની પાસે રહ્યો એ કેવી રીતે વિચારે છે, થિંક લાઈક એ મંક. એની અંદર લખ્યું છે કે આ સાધુઓને મેં નજીકથી જોયા છે, એ સાધુઓ નેગેટિવ એનર્જી વાળાની બાજુમાં આવવા નથી, બિકોઝ દે આર સકિંગ ધ એનર્જી. અને એ લોકો કયા છે ને 7 સ્ટેપ આપે. તમને ખાલી નામ કહી દઉં ફટાફટ. તમે આટલા બધા 3 વાગ્યા સુધી બેસી રહો એટલે તમે એના માટે એલિજિબલ છો, બાકી તો એટલી સવાર ખાઈને પહોંચી ગયા. ફરિયાદી લોકો જે બહુ કમ્પ્લેન કરે ને એ એનર્જી ખાઈ જાય. કમ્પ્લેનિંગ પીપલ ઓલવેઝ શક યોર એનર્જી. એનાથી દૂર રહેવાનું. નંબર 2, ખામી શોધવાવાળા લોકો ઓલવેઝ ફોલ્ટ કાઢે, ઓલવેઝ વાંધા કાઢે, ઓલવેઝ આમ કાઢે. ઇડલી બનાવ કે ઢોસા નથી, અલા પણ ઇડલી ખાઈ લે ને. એને એને કંઈક વાંધા જ આ એનાથી ખાઈ જાય. આવા લોકોથી દૂર રહેવાનું એમ કે છે શાસ્ત્ર. નંબર 3, ટીકાકાર, ક્રિટિસાઇઝ કરવાવાળા. બહુ સિમિલર છે બધા નેગેટિવ લોકો. ટીકા કરવાવાળા લોકો, એનાથી સાવધાન રહેવાનું. આ ટાઈપના એને 7 લોકો બતાવે છે. બધું બતાવીશ તો બુક નહીં વાંચો ને પાછા, થોડી વાત છે. નેગેટિવ લોકો, કંટ્રોલ કરવાવાળા. આમ મને જેટલા યાદ આવે એટલે આખી બુક મેં 3 વાર વાંચી છે. કંટ્રોલ કરવાવાળા. અમુક લોકો જોજો બોસી જાઉં, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ. એ આપણી એનર્જી ખાઈ જાય. ક્યારેય બોસીઝમ નહીં કરો ઘરમાં. બી પોલાઇટ. કોના માટે? કંટ્રોલર પાવર નહીં રાખો. જસ્ટ live with people, don't control among the people. એના ધ્યાન રાખો. તો એ લોકો આપણી એનર્જી ખાઈ જાય છે. એનર્જી વધારવા માટે જરૂરી છે સવારે વહેલા ઉઠીને મેડિટેશનમાં બેસો, એનર્જી લેવલ હાઈ થાય. નંબર 1, સાત્વિક આહાર લો, એનર્જી લેવલ હાઈ થાય. મેં વાત કરી જંક ફૂડ નહીં ખાઓ. ઉઠીને ફાફડા ગયા, ગાંઠિયા ગયા, જમાના ગયા, એન્જોય કરી लिया, થોડા કંટ્રોલ કરો. नंबर 3, पॉजिटिव एनवायरनमेंट में रहो. पॉजिटिव एनवायरनमेंट बहुत लंबा विषय है. पॉजिटिव एनवायरनमेंट, अपने घर में थोड़ा पॉजिटिव एनवायरनमेंट रखो. अब तो विज्ञान रिसर्च कर रहा है, ऐसा पौधे आते हैं, એવા છોડો આવે કે તમને પોઝિટિવ એનર્જી છોડે. એવા રાખો ઘરમાં. હા, આમાં તો ઘણું બધું રાખો છો, આવું રાખો. એટલા હવે તો બધું આર્ટિફિશિયલ. ફૂલોની છબી લાવીને ટાંકશે, પણ ફૂલ બે નહીં વાવે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં જ્યાં ફૂલો હોય ને એ ઘરમાં ડિપ્રેશન ના આવે. હા, એટલે લોકો તમે જો અમેરિકન લોકો આમ ઘરની બહાર એવું સજાવે મસ્તીથી. આ ખાલી બીજાને ખુશ કરવા માટે નથી, ઇઝ અ હિલિંગ પાવર. એટલે પોઝિટિવ એન્વાયરમેન્ટ થોડું રાખો. એવા પૌધા રાખો. એવા પૌધા હોય છે કે રાતના પણ એ ઓક્સિજન છોડે છે. એ તમારે માસ્ટર બેડરૂમમાં રાખો, ઓક્સિજન છોડો. આ બધું મને શીખવાડવાનું ના હોય, તમે તો મારા કરતાં એડવાન્સ છો. પછી 4, ગ્રેટિટ્યૂડ રાખો. ગ્રેટિટ્યૂડ એનર્જી લેવલ વધારે. આ બધું રિસર્ચ કરેલી વાત છે, એકે કપોલકલ્પિત નથી. ગ્રેટિટ્યૂડ કરતાં શીખી જાઓ. રોજ એક બે લોકોનો આભાર માનતા શીખી જાઓ. 24 કલાકમાં 1-2 તો હોય છે મારી લાઈફમાં કે એના વગર આજે હું જીવી ન શકું, એનો સપોર્ટ રહ્યો છે. થેન્ક્સ ગોડ, એનો આભાર માનો. અને લક્ષ્યપૂર્વક જીવો તો એનર્જી લેવલ તમારું હાઈ રહે. આમ તમારો ગોલ હોવો જોઈએ. મારે આ અચીવ કરવું છે, મારે આ પ્રાપ્ત કરવું, મારે અહીં પહોંચવું છે. ગોલ ઓરિએન્ટેડ લાઈફ હોવી જોઈએ. ગમે તેમની રેન્ડમ આ કરી લીધું, આમ કરી લીધું. પર્પસ, લીવ વિથ અ પર્પસ. આવા લોકોનું એનર્જી લેવલ હાઈ હોય છે. તો